નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો તેઓ નવેમ્બરમાં ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતશે તો તેઓ કેબિનેટમાં અબજોપતિ એલોન મસ્કનો સમાવેશ કરશે। ગયા મહિને જ એલોન મસ્કે રાષ્ટ્રપતિ પદ માટે ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન કરેલું, ત્યારથી બંને વચ્ચેના સંબંધો વધ્યા છે। આ મહિનાની શરૂઆતમાં મસ્કે ટ્રમ્પ સાથે એક ઇન્ટરવ્યૂ પણ લીધો હતો, જેનું એક્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવેલું। આ દરમિયાન પણ એલોન મસ્કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પને સમર્થન આપવાની વાત કરી હતી। ટ્રમ્પે મસ્કના વખાણ કર્યા અને કહ્યું હતું કે તે ખૂબ જ સ્માર્ટ માણસ છે અને જો તે કેબિનેટમાં સામેલ થવા માંગશે તો ચોક્કસપણે અમે આ વિશે વિચાર કરીશું। આ પહેલીવાર નથી કે જ્યારે મસ્કને સલાહકારની ભૂમિકા કે કેબિનેટમાં સામેલ થવાની ઓફર કરાઈ હોય। અગાઉ પણ 2016માં ટ્રમ્પ ચૂંટણી જીત્યા પછી મસ્કને રિપબ્લિકન રાષ્ટ્રપતિની 2 સલાહકાર પરિષદોમાં નિયુક્ત કરવામાં આવેલા। સલાહકાર પરિષદમાં મસ્કની ભૂમિકા પર્યાવરણીય અને ઇમિગ્રેશન નીતિઓને પ્રભાવિત કરવાની હતી। જોકે ટ્રમ્પે ઐતિહાસિક પેરિસ આબોહવા સમજૂતીમાંથી યુએસને બહાર કાઢ્યા પછી મસ્કે 2017માં રાજીનામું આપ્યું હતું। છેલ્લા કેટલાક દિવસોમાં ટ્રમ્પ અને મસ્ક વચ્ચેની નિકટતા નોંધપાત્ર રીતે વધી છે। આ દરમિયાન મસ્ક ઘણી વખત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનની ખુલ્લેઆમ ટીકા કરી ચૂક્યા છે। એલોન મસ્ક બાઇડન સરકારની ઇમિગ્રેશન નીતિઓ પર ઘણી વખત કડક ટિપ્પણી કરી ચૂક્યા છે। તેણે ખુલ્લેઆમ કહ્યું છે કે બાઇડન સરકાર જાણી જોઈને મેક્સિકન બોર્ડરથી ઘૂસણખોરોને આવવાની મંજૂરી આપી રહી છે।